નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયમાં 5મો એકમ આપવામાં આવેલ છે ગુણવતી કન્યા. એનો સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે. તો સૌપ્રથમ આપણે આ એકમ વિશે થોડીક વાત કરી લઈએ કે આ એકમ છે એ સંસ્કૃત સાહિત્યમાં જે કવિ દંડી હતા એની સુપ્રસિદ્ધ રચના છે 10 કુમાર ચરિતમ. એમાંથી આ એકમનો અંશ લેવામાં આવેલો છે. 10 કુમાર ચરિતમ નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે 10 કુમારો છે એનું ચરિત્ર આ ગ્રંથની અંદર કવિ દંડીએ વર્ણન કરેલું છે. 10 કુમારો છે એ અલગ અલગ જગ્યાએ જુદી જુદી જગ્યાએ દિશાઓમાં ભ્રમણ કરવા જાય છે, યાત્રા કરવા જાય છે અને પછી બધા જ્યારે મળે છે ત્યારે પોતપોતાની યાત્રા દરમિયાન પોતાને શું અનુભવ થયા એ એકબીજાને કહે છે. એમાં કુલ 10 ઉચ્છ્વાસ આપેલા છે અને આ જે છઠ્ઠો ઉચ્છ્વાસ છે એમાં મંત્રગુપ્ત નામનો કુમાર છે એ પોતાના યાત્રાના અનુભવોને વર્ણવે છે. એ દરમિયાન તે શક્તિકુમાર નામના વ્યક્તિની વાત અહીં રજૂ કરે છે. એ આપણને આ પાઠમાં આપવામાં આવેલું છે. આ પાઠમાં આપણે સ્ત્રી અને પુરુષ એ ગૃહસ્થ જીવનના બે પૈડા છે. ગૃહસ્થ જીવન રૂપી રથના બે પૈડા છે. હવે રથના બંને પૈડા એક સરખા હોવા જોઈએ તો જ ગૃહસ્થ રૂપી જીવનનું ગાડું એટલે કે રથ છે એ વ્યવસ્થિત ચાલી શકે. તો આ કથામાં શક્તિકુમાર નામનો જે નાયક છે, યુવાન છે, એ પોતે ગુણવાન છે અને એ ઈચ્છે છે કે મારી પત્ની પણ ગુણવતી હોય. હવે એવી ગુણવતી કન્યાને શોધવા માટે એક યુક્તિ વિચારે છે કે જે કન્યા એક પ્રસ્થ ડાંગરમાંથી, એક પ્રસ્થ એટલે આશરે 2 કિલો જેટલું વજન થાય એટલા ડાંગરમાંથી મને જે સરસ મજાની વિવિધ વાનગી બનાવીને જમાડી શકે એ યુવતી ગુણવાન છે એવું હું માનીશ અને એવી યુવતીની પાસે હું લગ્નનો પ્રસ્તાવ મૂકીશ અને જો એ સંમત થશે તો હું એની સાથે લગ્ન કરીશ. તો એની અહીં આપણને આ વાત કરવામાં આવેલી છે. હવે આપણે આ ગુણવતી કન્યા એના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબો જોઈએ. તો મિત્રો, ગુણવતી કન્યા એ એકમમાં પ્રથમ પ્રશ્ન આપણને નીચે પ્રમાણે આપેલો છે. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર તમારે પસંદ કરવાનો છે. પ્રથમ પ્રશ્ન છે કસ્મિન વર્ષે પ્રવિષ્ટઃ શક્તિકુમારઃ ચિંતામાપન્નઃ. કેટલામાં વર્ષમાં પ્રવેશેલો શક્તિકુમાર ચિંતામગ્ન બની જાય છે, એટલે કે શક્તિકુમાર ને કેટલામાં વર્ષે ચિંતા થાય છે. વિકલ્પો આપેલા છે દ્વાવિંશતિતમે વર્ષે, વિંશતિતમે વર્ષે, એકવિંશતિતમે વર્ષે, ચતુર્વિંશતિતમે વર્ષે. તો અહીં આપણે જવાબમાં પાઠમાં જોયું છે એ જ પ્રમાણે 22મા વર્ષે છે એ પોતે પ્રવેશે છે ત્યારે પોતાને ચિંતા થાય છે. તો જવાબ આવશે દ્વાવિંશતિતમે. અહીં તમે શબ્દ છે એ આટલામાં વર્ષે, 11મા વર્ષે, 12મા વર્ષે, 13મા વર્ષે એ રીતે. તો દ્વાવિંશતિતમે એટલે કે 22મા વર્ષે જ્યારે પ્રવેશે છે ત્યારે શક્તિકુમારને ચિંતા થાય છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. શ્રેષ્ઠપુત્રઃ કિમર્થમ દેશમ અભ્રમ. શ્રેષ્ઠપુત્ર એટલે કે શ્રેષ્ઠનો પુત્ર, શેઠનો પુત્ર, કિમર્થમ શા માટે
દેશમાં ફર્યો અથવા તો ફરે છે. ક ધનાર્જનાર્થમ, ખ વિદ્યાગ્રહણાય, ગ દાર ગ્રહણાય, કે ઘ ધન ગ્રહણાય. કે ધનનું અર્જન કરવા માટે, વિદ્યા ગ્રહણ માટે, દાર ગ્રહણ માટે કે ધન ગ્રહણ માટે? તો આપણે જવાબ જોઈએ દાર ગ્રહણાય, એટલે કે પત્ની મેળવવા માટે જુદા જુદા દેશમાં એ ફરે છે. આગળનો પ્રશ્ન, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલ છે, બુદ્ધિમતી કન્યા શાલિન કુત્ર તપ્તવતી. કે બુદ્ધિમતી કન્યા, બુદ્ધિમાન સ્ત્રી, શાલિન, શાલિન એટલે ડાંગર થાય, કુત્ર તપ્તવતી, ડાંગરને ક્યાં તપાવે છે? ક અગ્નવ, ખ આતપે, ગ ચત્વરે, કે ઘ સમાનાયામ ભૂમૌ. ઉત્તર છે આ તપે, એટલે કે સૂર્યના તડકામાં, તાપમાં. બુદ્ધિમાન કન્યા છે એ સૌ પ્રથમ સૂર્યના તાપમાં ડાંગરને તપવે છે. આગળનો પ્રશ્ન, તુષાન વિક્રિય ધાત્રી કિમ આનિતવતી. તુષાન એટલે જે ડાંગરને ખાંડ્યા પછી એનો જે ભૂકો નીકળે એને તુષ કહેવામાં આવે છે. તો એ ડાંગરના ભૂકાને, ડાંગરના ફોતરાને વિક્રિય એટલે વેચીને, ધાત્રી, ધાત્રી એટલે સેવિકા, જે સેવિકાની ઉંમર પોતાની માતાની સમાન ઉંમર હોય એને ધાત્રી કહેવામાં આવે છે. તો કિમ આનિતવતી, શું લાવે છે? ડાંગરના ફોતરાને વેચીને સેવિકા શું લાવે છે? ક ઘૃતમ, ખ કાષ્ઠાની, ગ જલમ, કે ઘ શાકમ. એનો ઉત્તર આવશે કાષ્ઠાની. આગળનો પ્રશ્ન, કન્યા ધાત્રી મુખેન અતિથિમ પ્રથમમ કિમ નિવેદિતવતી. કન્યા ધાત્રીના મુખેથી અતિથિને પ્રથમ શું નિવેદન કરે છે? એટલે કે કન્યા છે એ પોતે સીધી જ શક્તિકુમારની સાથે વાત નથી કરતી, પરંતુ પોતાની જે સેવિકા છે એના દ્વારા વાત કરે છે, એના દ્વારા નિવેદન કરે છે. શું નિવેદન કરે છે? ક પ્રતીક્ષા કરણાય, ખ આસન ગ્રહણાય, ગ ભોજનાય, કે ઘ સ્નાનાય. જવાબ આવશે સ્નાનાય. તો કન્યા ધાત્રી મુખેન અતિથિમ પ્રથમમ સ્નાનાય નિવેદિતવતી. કે કન્યા સેવિકાના મુખથી અતિથિને પ્રથમ સ્નાન માટે નિવેદન કરે છે કે તમે પહેલા સ્નાન કરો અને પછી ભોજન માટે પધારો. આગળનો પ્રશ્ન, ઇંધનાની જલેન સમયિત્વા કન્યા કિમ પ્રાપ્તવતી. ઇંધનાની જલેન, ઇંધન એટલે ઈંધણ, બળતણ, બળતણને જે જલતા હતા, સળગતા હતા, એને સમયિત્વા, એનું સમન કરીને, એને ઓલવીને કન્યા શું પ્રાપ્તવતી, શું મેળવે છે? ક કૃષ્ણાંગારન, ખ કાષ્ઠાની, ગ જલમ, કે ઘ શાકમ. તો આનો ઉત્તર આવશે કૃષ્ણાંગારાન, એટલે કે કોલસો. જે સળગતા લાકડા હોય છે એને પોતે પાણીથી ઠારી દે છે અને એના કોલસો બની જાય છે, એટલે એ રીતે કોલસો મેળવે છે. આગળ, ભોજનાંતે કન્યયા કસ્ય વ્યવસ્થા કૃતા. ભોજન પછી કન્યા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી? ક શયનસ્ય, ખ તાંબૂલસ્ય, ગ તક્રસ્ય, કે ઘ મિષ્ટાન્નસ્ય. જવાબમાં છે તાંબૂલસ્ય. ભોજનના અંતે, ભોજન પછી, ભોજન બાદ કન્યા દ્વારા
તાંબુની વ્યવસ્થા કરવામાં આવી, એટલે કે શક્તિકુમારને સોપારી આપે છે, પાન મુખવાસ તરીકે સોપારી એને આપે છે. આઠમો પ્રશ્ન છે, કન્યા વિવિધાની વ્યંજનાની કેન વિરચિતવતી. કન્યા વિવિધ પ્રકારના વ્યંજનો શાનાથી બનાવે છે? ક સ્વકીયેન બુદ્ધિબલેન, ખ કૃતેન ઇંધનેન, ગ પ્રસ્થ પરિમિતેન ધાન્યેન, કે ઘ સ્વકીયેન ધનેન. એટલે કે પોતાની બુદ્ધિના બળથી બનાવે છે, ઈંધણ વેચીને બનાવે છે, એક પ્રસ્થ ડાંગરના ધાન, મતલબ કે પ્રસ્થ પરિમિતેન ધાન્યને, માત્ર એક પ્રસ્થ જેટલા ધાન્ય એટલે કે ડાંગરમાંથી, કે સ્વકીયન ધનેન પોતાના ધનમાંથી કઈ રીતે વિવિધ પ્રકારના વ્યંજનો બનાવે છે? તો એનો ઉત્તર આવશે પ્રસ્થ પરિમિતેન ધાન્યેન. પ્રસ્થ પરિમિતેન એટલે કે માત્ર એક પ્રસ્થ જેટલા જ ધાન્ય એટલે અનાજથી. હવે હમણાં અગાઉ જણાવ્યા પ્રમાણે એક પ્રસ્થ એટલે આશરે 2 કિલો જેટલું વજન થાય. તો માત્ર 2 કિલો જેટલા વજનમાંથી જ આ કન્યા છે એ વિવિધ પ્રકારના વ્યંજન, વિવિધ પ્રકારનું ભોજન બનાવીને આ કુમારને જમાડે છે. હવે બીજો પ્રશ્ન છે, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કિમ આસીત. શ્રેષ્ઠી પુત્રનું નામ શું હતું? જવાબ છે, શ્રેષ્ઠી પુત્રસ્ય નામ શક્તિકુમારઃ આસીત. શ્રેષ્ઠી પુત્રનું નામ શક્તિકુમાર હતું. બીજો પ્રશ્ન, દેશાન ભ્રમન શક્તિકુમારઃ એકદા કુત્ર સમાગતઃ. દેશનું ભ્રમણ કરતો શક્તિકુમાર એક વખત ક્યાં આવી પહોંચ્યો? તો જવાબ છે, દેશાન ભ્રમન શક્તિકુમારઃ એકદા કાવેરી તીરપત્તને સમાગતઃ. કાવેરી નદીના કાંઠે આવી પહોંચ્યો. ત્રીજો પ્રશ્ન છે, શક્તિકુમારઃ વીરલાભૂષણામ કુમારી કુત્ર અપશ્યત. શક્તિકુમારે વિરલ આભૂષણ વાળી કુમારીને ક્યાં જોઈ? એનો જવાબ છે, શક્તિકુમારઃ વિરલભૂષણામ કુમારી કૂપે અપશ્યત. કુવા પાસે એને જોઈ. ચોથો પ્રશ્ન છે, કન્યા તંડુલાન કેન પ્રક્ષાલિતવતી. કન્યા તંડુલ એટલે કે ડાંગરને શેનાથી, તંડુલ એટલે ચોખાને શેનાથી પ્રક્ષાલિતવતી સાફ કરે છે, ધોવે છે. કન્યા તંડુલાન જલેન પ્રક્ષાલિતવતી. કન્યા ચોખાને પાણીથી સાફ કરે છે, મતલબ પ્રક્ષાલયતી ધોવે છે, પ્રક્ષાલિતવતી એટલે ધોયા. કન્યાએ ચોખાને શેનાથી ધોયા? કન્યાએ ચોખાને જળથી, પાણીથી ધોયા. પાંચમો પ્રશ્ન છે, ભોજ્યાદીનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા કન્યા કિમ કૃતવતી. ભોજન વગેરે પદાર્થોનું વર્ણન કરીને કન્યા શું કરે છે? કન્યાએ શું કર્યું? ઉત્તર આવશે, ભોજ્યાદીનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા કન્યા અતિથેઃ ભોજન રુચિમ વર્ધિતવતી. કે ભોજન વગેરે પદાર્થોનું વર્ણન કરીને કન્યાએ અતિથિનું એટલે કે મહેમાનની ભોજનમાં રુચિ વધારી. આ કન્યા પોતે જ્યારે ભોજન પીરસે છે ત્યારે
સાથે સાથે ભોજનના વિશે પણ રસપ્રદ વાતો કરતી હોય છે અને એ રીતે ભોજનની વાતો કરતા કરતા જે શક્તિકુમાર હોય છે એને ભોજનમાં રુચિ વધારે છે. તો આનો ઉત્તર આ પ્રમાણે આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત. કૃદંતના પ્રકારો આપણે અહીં લખવાના છે. મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરવા વિનંતી. હવે આપણે જોઈએ પ્રથમ પ્રવિષ્ટ. પ્રવિષ્ટ છે તો ત પ્રત્યયાંત કર્તરી ભૂત કૃદંત છે. પ્રવિષ્ટ એટલે કે પ્રવેશીને. પછી આકૃષ્ટમ. આકૃષ્ટમ એટલે કર્મણી ભૂત કૃદંત છે. ભોજયિતુમ. ભોજયિતુમ એટલે પ્રેરક હેત્વર્થક તુમંતમ અવ્યયમ. ભોજયિતુમ એટલે ભોજન કરવા માટે પ્રેરણા આપે છે. પછી હેતુ પણ બતાવે છે એટલે તુમંત પ્રત્યયાંત છે જેની પાછળ તુમ ભોજયિતુમ ખાદિતુમ એ રીતે આવતું હોય ને તુમંત પ્રત્યયાંત અવ્યયો કહેવામાં આવે છે. ત્યારબાદ ઉક્ત્વા. ઉક્ત્વા એટલે બોલીને. સંબંધક ભૂત કૃદંત ત્વાંતમ અવ્યયમ. સંબંધક ભૂત કૃદંત અવ્યય છે. પછી આદાય. આદાય એટલે એ પણ સંબંધક ભૂત કૃદંત લેવંતક અવ્યયમ છે. નિવેદિતવતી એટલે તવત પ્રત્યયાંત પ્રેરક અને કર્મણી ભૂત કૃદંત છે. ચોથો પ્રશ્ન છે સંધિ વિચ્છેદમ કુરુત. સંધિ વિચ્છેદ કરો. પ્રથમ શબ્દ છે પ્રવિષ્ટસ્તદા. બીજો છે સોચિંતયત. ત્રીજું છે તુષેભ્યસ્તંડુલાહ અને ચોથું છે વ્યંજનંચ. પ્રવિષ્ટસ્તદા એની સંધિ આપણે આ રીતે છૂટી પાડીએ. પ્રવિષ્ટ પ્લસ તદા. પ્રવિષ્ટસ્તદા. સોચિંતયત એનું સહ વત્તા અચિંતયત. અહીં સો છે એના બદલે સહ અચિંતયત. ત્રીજું છે તુષેભ્યઃ તંડુલાહ. તુષેભ્યસ્તંડુલાહ. તો અહીંયા જે સ છે એ સ ના બદલે હ બની જાય છે. તુષેભ્યઃ તંડુલાહ. વ્યંજનંચ. વ્યંજનમ પ્લસ ચ. આ રીતે આ સંધિ છે એ છૂટી પડશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન તમને આપેલો છે સમાસ પ્રકારમ લિખત. સમાસનો પ્રકાર લખવાનો છે. દાર વિહીના નામ. સમાસ છે તૃતીયા તત્પુરુષ સમાસ. બીજો છે ઘૃત સહિતમ. એ પણ તૃતીયા તત્પુરુષ સમાસ છે. પિનદ્ધશાલિહી એ બહુવ્રીહી સમાસ છે. વિરલ ભૂષણામ એ પણ બહુવ્રીહી સમાસ છે. શાલી પ્રસ્થેન એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. કૃષ્ણાંગારાન એ કર્મધારય સમાસ છે. ગુણ સંપદા ષષ્ઠી તત્પુરુષ સમાસ. સ્વનગરમ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે અને એ અથવા તો આપણે કર્મધારય સમાસ એ બે રીતે આપણે બે સમાસ આને લાગુ પડે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે તમારે શબ્દરૂપનો પરિચય કરાવવાનો છે. ઉદાહરણ આપેલ છે વચનાત. તેની ઉપરથી શબ્દ વચન લિંગ નપુંસક લિંગ વિભક્તિ પંચમી અને વચન એકવચન છે. તો એ જ રીતે આપણે કાંચીનગરે જીવનસ્ય ભાર્યામ દાર ગ્રહણાય સંમતૌ અને અનેન એનો શબ્દ લિંગ વિભક્તિ અને વચન દર્શાવવાના છે. કાંચીનગરે
तो ए कांचीनगर शब्द बनशे। एनी उपरथी कांचीनगरे शब्द बनेलो छे। लिंग आवे छे नपुंसक लिंग। विभक्ति छे सप्तमी विभक्ति। कांचीनगर कांचीनगरे। वचन छे एक वचन। त्यारबाद जीवनस्य, तो जीवन शब्द छे एनी उपरथी जीवनस्य जीवननु। पुल्लिंग नपुंसक लिंग छे। लिंग छे नपुंसक लिंग छे। विभक्ति छे षष्ठी विभक्ति छे। वचन छे एक वचन छे। षष्ठी विभक्ति में नो नी नु ना संबंध दर्शाववामां आवे छे। जीवन उपरथी जीवनस्य जीवननु ए रीते। भार्याम भार्या शब्द उपरथी भार्याम। स्त्रीलिंग छे। द्वितीय विभक्ति छे अने एक वचन छे। दार ग्रहणाय, तो दार ग्रहण शब्द छे एनु लिंग आवे नपुंसक लिंग। विभक्ति चतुर्थी विभक्ति अने वचन छे एक वचन। सम्मतौ, तो सम्मति उपरथी सम्मतौ शब्द बनेलो छे। स्त्रीलिंग छे। सप्तमी विभक्ति अने एक वचन। अनेन इदम सर्वनाम छे एनी उपरथी शब्द बनेलो छे अनेन। नपुंसक लिंग पण चाले अने पुल्लिंग पण शब्द छे। इदम नु अनेन पुल्लिंग में पण थाय नपुंसक लिंग में पण थाय छे। विभक्ति आवे छे तृतीया अने वचन छे एक वचन। सातमो प्रश्न आपेल छे कोष्ठगतानि पदानि प्रयुज्य वाक्यानि रचयत। कोष्टक में आपेला पदोनो उपयोग करीने तमारे वाक्य बनाववानुं छे। गुजराती में आपणे वाक्य आपे छे શેઠનો દીકરો શક્તિકુમાર નિવાસ કરતો હતો। એના માટે શ્રેષ્ઠ પુત્ર શક્તિકુમાર નિવસ આ શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે। તો શેઠનો દીકરો એટલે શ્રેષ્ઠી પુત્ર શક્તિકુમાર એટલે શક્તિકુમાર નિવાસ કરતો હતો। निवस उपरथी निवसति स्म अथवा तो निवसत ए पण तमे शब्द अहीं मूकी शको। तो શેઠનો દીકરો શક્તિકુમાર નિવાસ કરતો હતો એનો वाक्य बनशे श्रेष्ठी पुत्र शक्तिकुमारः निवसति स्म। एना अथवा में तमे निवसत एटलुं शब्द पण मूकी शको। त्यारबाद बीजो प्रश्न है कुवा उपर एक विरल भूषणा कन्या ने जोई। कूप एका विरल भूषणा कुमारी अने दृश एनी उपरथी वाक्य तमे आ रीते बनावी शको। कुवा उपर एटले के कूपे। एक एटले एका स्त्रीलिंग छे એટલા માટે एका। विरल भूषणा एटले विरल भूषणा। कुमारी एटले कुमारी अने जोई एटले द्रष्टा। तो वाक्य बनशे कूपे एका विरल भूषणा कुमारी द्रष्टा। त्यारबाद छे શેઠના પુત્રને પોતાના ઘરે લઈ આવી। શ્રેષ્ઠી પુત્ર સ્વગૃહ આની એની ઉપરથી વાક્ય શ્રેષ્ઠી પુત્રમ સ્વગૃહમ આનીતવતી। શેઠના પુત્રને શ્રેષ્ઠી પુત્રમ પોતાના ઘરે સ્વગૃહમ આનીતવતી। ત્યારબાદ તેનાથી ધન મળે છે। એની માટે શબ્દો આપેલા છે તત, ધન, ધન અને મિલ। તો વાક્ય બનશે તેનાથી એટલે કે તેન, ધન એટલે ધનમ, મિલેતી એટલે મળે છે। એના બદલામાં તમે બીજું વાક્ય પણ બનાવી શકો। તેન ધનમ પ્રાપ્યતે। તેનાથી ધન પ્રાપ્ત થાય છે। મળે છે અથવા તો પ્રાપ્ત થાય છે। મળે છે લખવું હોય તો મિલેતી, પ્રાપ્ત થાય છે એવું લખવું હોય તો પ્રાપ્યતે। ધનથી શાક, ઘી અને તેલ લાવું છું। એના માટેનો શબ્દ છે ધન, શાક, ઘૃત, તૈલ, ચ આ પ્લસ ની। તો વાક્ય બનશે ધનથી એટલે ધનેન,
શાક એટલે શાકમ, ઘૃત એટલે ઘી, અન્ય માટે ચ, તેલ એટલે તૈલ, આનયામી લાવું છું, તો આનયામી. તો ધનેન શાકમ ઘૃતમ તૈલમ ચ આનયામી, આવું વાક્ય બનશે. આઠમો પ્રશ્ન છે માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. માતૃભાષામાં ઉત્તર લખો. આપણે અહીં ગુજરાતી ભાષામાં ઉત્તરો લખવાના છે. તમને 5 પ્રશ્નો આપેલા છે. એમાંનો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ. શક્તિકુમાર 22 વર્ષનો થતા શું વિચારે છે? તો આપણે પાઠમાં જોયું છે એ જ પ્રમાણે શક્તિકુમાર જ્યારે 22 વર્ષનો થાય છે ત્યારે વિચારે છે કે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વિનાની પત્નીવાળા પુરુષો સુખી નથી. તો હું સદગુણી પત્ની કેવી રીતે શોધી શકું? કે જે પત્ની વિના ન હોય તે, અને જેને અનુરૂપ ગુણવાળી પત્ની ન હોય તે, એવા પુરુષો સુખી નથી. તો હું સુખી થવા માટે સદગુણી પત્ની કેવી રીતે શોધી શકું? આવું શક્તિકુમાર વિચારે છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી? કે શક્તિકુમારે ગુણવતી કન્યા મેળવવા માટે શું વિચાર્યું કે કઈ રીતે હું એની પરીક્ષા કરીશ? તો એનો ઉત્તર આ પ્રમાણે આવશે. શક્તિકુમાર ગુણવતી કન્યાની પરીક્ષા માટે ની યોજના એ હતી કે જે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને ખવડાવી શકતી હોય તે તેના માટે સદગુણી કન્યા હશે. મતલબ કે શક્તિકુમાર એવું વિચારે છે કે હું એને એક પ્રસ્થ ડાંગર આપીશ અને એમાંથી મને જે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને મને જમાડી શકે એ જ કન્યા સદગુણી કહેવાય અને એ જ કન્યા મારે માટે લાયક છે. પ્રશ્ન ત્રીજો છે કન્યા શું વેચે છે અને તેમાંથી શું મેળવે છે? તો ઉત્તર બનશે કન્યા ડાંગરમાંથી ચોખા અલગ કરે છે અને ડાંગરની ભૂકી એટલે કે ડાંગરના જે ફોતરા હોય છે એ સોનીને ઘરેણા સાફ કરવા માટે વેચી દે છે. પોતાની સેવિકાને કહે છે કે આ ડાંગરની ભૂકી છે, ડાંગરના ફોતરા એ તો સોની પાસે લઈ જા અને સોનીને ઘરેણા સાફ કરવા માટે કામ આવશે. એટલે સોની તારી પાસેથી લઈ લેશે અને એમાંથી જે પૈસા મળે એમાંથી આ કન્યા છે એ કેટલાક લાકડા ખરીદે છે અને પછી ઉકળતા પાણીમાં ચોખાને રાંધે છે. એટલે કે લાકડાને પછી સળગાવે છે, એની ઉપર ચોખા છે એ ઉકળતું પાણી મૂકીને પાણી ઉકાળી નાખે અને ચોખા રાંધે છે. ચોખા તૈયાર થઈ જાય એટલે જે આગ દેવતા પ્રગટાવેલો હતો, લાકડા સળગાવેલા હતા એની ઉપર પાણી છાંટીને કોલસા બનાવે છે અને એ કોલસા પાછા ભિખારીઓને વેચી દે છે અને એમાંથી જે પૈસા મળે છે એમાંથી શાક, તેલ, ઘી, દહીં વગેરે લઈ આવે છે અને એ રીતે બધી સામગ્રી ખાવાની વિવિધ પ્રકારની સામગ્રી છે એ આ કન્યા છે એ તૈયાર કરે છે. તો તમારો જવાબ તમે આ રીતે લખી શકો છો. કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી વધારી? ચોથો પ્રશ્ન છે. એનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ કે કન્યાએ શક્તિકુમારને વિવિધ ભોજન સામગ્રી પીરસી અને સાથે સાથે તે સામગ્રીનું રસપ્રદ વર્ણન પણ કરતી ગઈ. આમ કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ વધારી. ત્યારબાદ પાંચમો શક્તિકુમારે શેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કર્યો? ઉત્તર છે કે શક્તિકુમારનું મન પહેલેથી જ કન્યાની સુંદરતાથી આકર્ષાયું હતું, પરંતુ જ્યારે તે કન્યાએ
એક પ્રસ્થ ડાંગરમાંથી ઘણી બધી વાનગીઓ તૈયાર કરવાની પરીક્ષા પાસ કરી ત્યારે તે તેના ગુણોથી ઘણો પ્રભાવિત થયો. તેણે જોયું કે આ કન્યા કરકસર કરનાર છે, સરસ મજાની રસોઈ રાંધી શકે એવી પણ છે, વળી વાતચીતમાં પણ નિષ્ણાત છે. એ જ રીતે તે નમ્ર અને સારી રીતભાત પણ ધરાવે છે. આમ કન્યાના આવા ગુણોથી પ્રભાવિત થઈને શક્તિકુમારે તેની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારબાદ 9મો પ્રશ્ન આપેલ છે, માતૃભાષામાં સંક્ષિપ્ત ટિપ્પણી લખવાની છે, એટલે કે ટૂંક નોંધ લખવાની છે. માતૃભાષાયામ સંક્ષિપ્તમ ટિપ્પણમ લિખત. પ્રથમ છે શક્તિકુમારની પરીક્ષા યોજના અને બીજું છે ગુણવતી કન્યાનું આયોજન. તો પ્રથમ આપણે જોઈએ શક્તિકુમારની પરીક્ષા યોજના. શક્તિકુમાર એક એવી સદગુણી કન્યા સાથે વિવાહ કરવા માંગતો હતો કે જે તેના માટે એક આદર્શ પત્ની સાબિત થાય. આથી તેણે પોતાની ભાવિ પત્નીનું પરીક્ષણ કરવા, એની પરીક્ષા લેવા માટે એક યોજના બનાવી. જ્યારે તેણે કુવા કાંઠે બેઠેલી એક સુંદર કન્યાને જોઈ ત્યારે તેણે પોતાની યોજના અમલમાં મૂકવાનું વિચાર્યું અને તેણે પોતાની યોજના પ્રમાણે આ કન્યાને એક પ્રસ્થ ડાંગર આપે છે અને કહે છે કે ભાઈ તમે મને આમાંથી સારી રીતે ભોજન કરાવી શકશો. એટલે કન્યા છે એની વાત માને છે અને શક્તિકુમાર માટે એક પ્રસ્થ ડાંગરમાંથી ઘણી બધી ભોજન સામગ્રી બનાવી શકે અને તેને ખુશ કરી શકે તો તે તેના માટે યોગ્ય કન્યા હશે. એ રીતે શક્તિકુમાર છે એ પોતાની ભાવિ પત્ની માટે પરીક્ષા યોજના બનાવે છે. ત્યારબાદ ગુણવતી કન્યાનું આયોજન. એના વિશેની ટૂંક નોંધ તમે આ રીતે લખી શકો. શક્તિકુમારે ગુણવતી કન્યાને એટલે કે તે કન્યાને માત્ર એક જ પ્રસ્થ ડાંગર આપીને પૂછ્યું કે શું તે તેના માટે ભરપૂર ભોજન તૈયાર કરવાની કુશળતા ધરાવે છે. તો તે કન્યાએ તેનો પડકાર સ્વીકાર્યો. તેણે સૌપ્રથમ અનાજને સૂર્યના પ્રકાશમાં એટલે કે તડકામાં સુકવ્યું, ગરમ કર્યું અને પછી તેને પીસીને કાઢી નાખ્યું. એટલે કે ડાંગર હતા એ ડાંગરને એને ચોખ્ખા કરી નાખ્યા. એમાંથી ડાંગરને એને સાફ કર્યા, એમાંથી ચોખા અલગ કર્યા અને એના જે ફોતરા નીકળ્યા એ પેલી કન્યાએ પોતાની સેવિકાને સોનીને આભૂષણ સાફ કરવા માટે કામ આવશે એમ કહીને સોનીને વેચી આવવા જણાવ્યું અને પછી એમાંથી જે પૈસા મળે એમાંથી લાકડા ખરીદવાનું કહ્યું. સેવિકા છે એ લાકડા લાવે છે. પછી આ કન્યા છે એ લાકડાને સળગાવે છે, ચોખાને ધોઈને એની ઉપર મૂકે છે, ચોખાને ઉકાળી નાખે છે. ત્યારબાદ ચોખા ઉકળી ગયા પછી, ચોખા બફાઈ ગયા પછી આગ ઓલવી નાખે છે અને એનો કોલસો બનાવે છે અને ભિખારીઓને વેચી દે છે અને એમાંથી જે પૈસા મળે છે એ પૈસાથી કન્યા છે એ શાકભાજી, તેલ, ઘી, દહીં વગેરે ખરીદાવે છે અને ઘણી બધી વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને પીરસે છે. સાથે સાથે દરેક વાનગીનું રસપ્રદ વર્ણન કરીને પણ ઈ શક્તિકુમારને ભોજનમાં એકદમ રસ ઉત્પન્ન કરે છે. શક્તિકુમાર ભોજન કરી દે છે. ત્યારબાદ શક્તિકુમારને કન્યા છે એ સોપારી પણ આપે છે. તો આ રીતે છે એ શક્તિકુમારને કન્યા છે જમાડી દે છે. તો અહીં તમે આ પ્રમાણે ટૂંક નોંધ લખી શકો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે સંસ્કૃત ભાષાયામ અનુવાદમ કુરુત. સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. પ્રથમ વાક્ય છે તત કથમ ગુણવતીમ ભાર્યામ અહમ વિંદેયમિતિ. આનું ભાષાંતર બનશે તત કથમ. તત એટલે તો,
कथम एटले केवी रीते, कई रीते, अहम एटले के हूँ, गुणवतीम भार्याम, गुणवती कन्या, विंदेयम मेळवी शकूं, इति एटले आम। ए આપણે અહીં ગુજરાતીમાં આમ એ રીતે લખવાની જરૂર હોય નહીં। એ વિચારે છે કે તો હું કઈ રીતે ગુણવતી કન્યા મેળવી શકું, એવી રીતે વિચારે છે। ત્યારબાદ બીજું વાક્ય છે, એકદા સ કાવેરી તીર પત્તને સમાગતઃ। તો એકદા એટલે એક વખત, સ એટલે તે, કાવેરી તીર પત્તને કાવેરી નદીના કાંઠે, समागत આવી પહોંચ્યો। ત્રીજું વાક્ય, સ્વર્ણકારાય વિક્રેતોમ ધાત્રીમ ઉક્તવતી। સ્વર્ણકારાય વિક્રેતોમ, સોનીને વેચવા, ધાત્રીમ ઉક્તવતી, ધાત્રીને કહ્યું। તો એનું ગુજરાતી આ રીતે બનશે કે તેણે તે સોનીને વેચી આવવા દાસીને કહ્યું। તેણે તે એટલે શું, તો કે ડાંગરનો જે ભૂકો હતો એ કોને કીધું, દાસીને। તો સ્વર્ણકારાય વિક્રેતોમ, સોનીને વેચવા, વેચી આવવા, ધાત્રીમ ઉક્તવતી, ધાત્રીમ એટલે ધાત્રીને, દાસીને, ઉક્તવતી એટલે બોલી અથવા તો કહ્યું। ભાષાંતર આ રીતે બનશે। ચોથું છે, ઉષ્ણીકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્તવતી। ઉષ્ણીકૃતે જલે, ચ એટલે અને ઉષ્ણીકૃતે જલે ગરમ પાણીથી, તાન પ્રક્ષિપ્તવતી તેને સાફ કર્યા। ત્યારબાદ છે, અતિથયે પ્રથમમ સ્નાતુમ નિવેદિતવતી। અતિથયે મહેમાનને પ્રથમ સ્નાતુમ સ્નાન માટે, નિવેદિતવતી એટલે નિવેદન કર્યું। તો અતિથિને પહેલા સ્નાન માટે નિવેદન કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ગુણવતી કન્યા એ એકમનું સ્વાધ્યાય છે એ સંપૂર્ણ સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ આપણે જોયા છે। મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડિયો છે શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે જણાવજો। જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ, વંદે સંસ્કૃત માતરમ।